એની સેફટી સિક્યોરિટી થોડી થોડી આમ સડવા લાગી એવું લાગે મને. આ જો મજામાં હું એમ નથી કહેતો કે મારા ભાઈ હજારો લાખો વ્યુઅરે, પણ જે મારા દોસ્તારો છે, મારા ભાઈ બંને, જેમને બધાને ખબર છે કે ભાઈ મારા ઘરે લાઇટ નથી. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ગાઈસ, સવારમાં ઉઠે અને હું ખેતરે આવ્યો મોબાઈલ ચાર્જ કરવા માટે. તો ભાઈ જો મને હું સવારમાં જોવા મળ્યું તમને બતાવું. આ જુઓ ભાઈ, વરસાદના મોસમમાં ગામડે મને પહેલી વાર કાચબો જોવા મળે. જો ભાઈ, તો હું ક્યાં આવ્યો ખબર હે? ગેટથી હજી અંદર જ આવ્યો હતો. જોવા મળે ભાઈ. ઓ જોઈ લો શેન બાકી. જો ભાઈ, એના ઉપરનું જો કેવું થયું હોય, એની સેફટી સિક્યોરિટી થોડી થોડી આમ સડવા લાગી એવું લાગે મને. આ જો તો હાલો ભાઈ, આપણે જઈએ ચાર્જ કરવા. જો હાલ હમણાં આ જગ્યાએ છે અને આ જો આ ગેટ. હવે આપણે રિટર્ન આવીએ ને ત્યારે જોઈશું આ કેટલી જગ્યાએ પહોંચે. ઠીક છે, આ જોઈ લો લોકેશન યાદ કરો. આપણે અહીંયા તો લીટી કરી લઈએ. તો આ લીટી ખરી જો કે આપણે રિટર્ન આવીએ ને ત્યારે જોઈએ. મને જઈને આવતા લગભગ 5-6 મિનિટ થાય. રિટર્ન આવીએ ને ત્યારે જોઈએ કે ભાઈ કેટલી આમ શું કહેવાય યાર, કેટલો રસ્તો પાર કરી દે. ઠીક છે, તો હાલો જોઈએ. જો બાકી સવારમાં રાતે વરસાદ વર્યો હોય. રાતે વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા. એટલો વરસાદ પડ્યો ને. જો આજે બધા મગફળી ને બાજરી બધું જે પાવાની હતી, એમને બધાને શાંતિ થઈ ગઈ. એમને બધાને રાહત મળી ગઈ ભાઈ. આ હાલો હવે આ ભેજાવાળી પૂરી બધું આ બાવતું હતું બધાને. કેમ કે એક તો પાણી ઓછા, ઉપરથી પાછો વરસાદ નહોતો આવતો, અને 4 ફુવારા અમુક ને હોય. અમારે 2 લીટર હાલે. 2 લીટરે પાવા જઈએ તો એક બાજુ પી રહે તો બીજી બાજુ ફૂંકાવાનું ચાલુ થઈ જાય. તો અમારે બાજરીમાં જોવો ભાઈ, જે ફુવારા લાંબા નહીં કર્યા, લેટર પડી આમની આમ. તો એ લેટર લાંબી કરવાની હતી. તો હવે ભાઈ વરસાદ વરી ગયો હોય તો હવે લેટર લાંબી પણ નહીં કરવી પડે. હાલો બાજરી પણ પી ગઈ વગર ટેન્શન. તો હાલો ભાઈ, આપણે ત્યાં જવાનું. તો પેલી ઓયડી દેખાય ત્યાં. કેમ કે મેં ઘણા એવા બ્લોગમાં જેમાં હું એમ નથી કહેતો કે મારા ભાઈ હજારો લાખો વ્યુઅરે, પણ જે મારા દોસ્તારો છે, મારા ભાઈ બંને, જેમને બધાને ખબર છે કે ભાઈ મારા ઘરે લાઇટ નથી. તો ભાઈ આપણે અહીંયા ચાર્જ કરીએ મોબાઈલ, પાવર બેંક બધું. અને આમ હું મોબાઈલ પાવર ચાર્જ ભાઈબંધના ઘરે કરી લો એવું કાંઈ નહીં. પણ હવે આપણે અહીંયા છે તો આપણે અહીંયા જ કરીએ. ભાઈબંધના ઘરે બીજે જવાનું ઓછું કરી દીધું મેં. ત્યાં હવે બધું ભાઈ થોડું પેલું થઈ ગયું. આમ શું કહેવાય કે ત્યાં જઈએ તો બધું અલગ જ. આમ મારા મનમાં એવી ફીલ આવે કે હું એમના માટે હાનિકારક છું. તો ભાઈ હું ત્યાં જતો જ નહીં. કોઈ પણ ભાઈબંધે એના ઘરે ભાઈ જવાનું જ મેં બંધ કરી નાખ્યું. તો ભાઈબંધનું કાંઈ કામ હોય તો હું એ ભાઈ બહાર જ બોલાવી દઉં ભાઈ, કોલ કરીને કે ભાઈ તું બહાર આવી જા, હું તારા ઘરે નથી આવતો. કેમ કે મારા મનમાં કાંઈ નહીં, મારા ભાઈબંધના મનમાં કાંઈ નહીં, પણ એમની ફેમિલી શું વિચારે એ હવે મને જ ખબર છે. એટલે ભાઈ આપણે જતા જ નથી કોઈના ઘરે. આપણે ભાઈ શોર્ટ એન્ડ સિમ્પલ વાત, આપણા ઘરે રહો અને આપણે પોતાનું કરો બસ. હાલો ભાઈ, જો અહીંયા ભાઈ આવું લોકેશન છે ગામડાનું. તો અને સુરતમાં તો વરસાદ ચાલુ જ હોય ભાઈ, 2 ટાઈમ. સુરતના તો વરસાદ ચાલુ જ હોય. કાલે જવાનું હતું પણ પછી કંઈ સેટિંગ આવ્યું નહીં, એટલે હવે આજ જશું. તો ગાઈસ જો ભાઈ, હું ત્યાં પાવર બેંક મૂકી અને આવતો જતો. જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો પાછો. તો નોર્મલ આમ તો વધારે જ ચાલુ થયો હતો,
પણ મારા બેનનો વિડીયો કોલ આવ્યો હતો એટલે હું વાત કરતો હતો. તો હાલો ભાઈ હવે જઈએ ઘરે. મોબાઈલનું આપણે કાંઈ ટેન્શન નથી કેમ કે મોબાઈલ વોટરપ્રૂફ છે. નો ટેન્શન. ભલે પલળતો આખી નાઈટ પલળે તોય કાંઈ ટેન્શન નહીં. હા જો ભાઈ અમારે અહીંયા ભેંસ ઊભી જો એક આની નીચે ઊભી છે, બીજી 5 બહાર ઊભી છે. તો હવે આપણે જઈએ ઘરે, મસ્ત ચા પી લઈએ. હા ચા પીને પછી નાહવું હોય, પણ હવે વરસાદ વરે છે તો નાહવાનું સેટિંગ નહીં આવે. ચાલો કરીએ તો જઈએ. ઓહો અને જો વરસાદ વરે ને એ આપણા માટે ફાયદો જ છે. પણ હવે હું એમાં કહું કે જો વરસાદ એકદમ બેઠો વરે ને વગર વાયરે, મતલબ વાયરો ન વાવો જોઈએ. ખાલી આ જો નોર્મલ કેવો વરસાદ વરે, હવા ન હોવી જોઈએ, વાયરો ન હોવો જોઈએ થોડોય. જો વાયરો વાય ને અને વરસાદ વરે બે તો માણસને નુકસાન બહુ આવે છે. કેમ કે ભાઈ એક વખત હમણાં આ જ સિઝનમાં જ્યારે વાયરો આવ્યો હતો ત્યારે પતરા અને ઘર ને આ ને તે કેટલું નુકસાન આવ્યું હતું પબ્લિકને. તો ભાઈ હમણાં તો ખાલી વરસાદ વરે, બેઠો વરસાદ વરે ને એ જ અમારા માટે સારું હોય. અમારા માટે, આપણા માટે, બધા માટે ખાલી બેઠો વરસાદ વરે ને એ જ સારું. બાકી જો વાયરો સાથે આવશે તો આ મોટા મોટા જે દેખાય ને ઝાડવા, આ બાવળા છે બધા ભગાઈ ભગાઈને ભોય પડે. એના કરતાં એ સારું કે બેઠો વરે. આ વરસાદ પસંદ છે આપણને, બેઠો કરે નહીં. જો ખેતરે બધા લીલા લીલા સમ થઈ જાય. જો અમારે ભાઈ અહીંયાથી શાકભાજી વાવી છે. તો આ બધું હું ગવાર વાવ્યો અહીંયા, પછી અહીંયા આગળ કંઈક ભીંડા વાવ્યા છે. 4-5 આઈટમ અહીંયા ઇન્વેસ્ટ કરીએ, જોઈએ શું થાય. અને ગાઈ જો આપણે ભાઈ સવારમાં જ્યારે પાર મૂકવા જતો હતો ને ત્યારે ભાઈ કાચબો અહીંયા હતો. હવે જોઈ લઈએ ત્યાં છે કે નહીં, કે ક્યાં ગયો. લાગતું તો નથી કે ત્યાં હોય, કેમ કે હું ત્યાં વરસાદ આવ્યો હતો એટલે ત્યાં ઊભો રહી ગયો હતો. તો જોઈ લઈએ. લીટી તો આપણી છે જ. હા જો આપણે ભાઈ અહીંયા લીટી કરી હતી. હા લીટી છે. કાચબો અહીંયા હતો. હવે કાંઈ અહીંયા દેખાતું નથી કે ક્યાં ગયો ક્યાં નહીં. કાંઈ દેખાતું નહીં. આટલામાં જ હશે, પણ હવે બાજરીમાં ગયો કે ખબર નહીં કાંઈ. ચલો ભાઈ સાહેબ ફરાર થઈ ગયા. આ રેસમાં લાગે કાચબો જીતી ગયો, હું હારી ગયો. આ રેસમાં નહીં, પેલી રેસમાં એ કાચબો જીતે, સસલું હારી જાય. આમાં એમ જ થયું. કાંઈ મળે નહીં. અને આ ગઈ જો આ ભાઈ છે ને 4 લાઈન, એ દોરડી નથી. હું તમને બતાવી દઉં જે કનથી જુઓ. હા જોઈ લો, દોરડીમાં છે ને તારે કેમેરામાં તાર કનેક્ટ નહીં થતો. આ જો તમને નોર્મલી દેખાતું હશે, એમાં ભાઈ ઝાટકો ચાલુ હોય એટલે જો આ જો અહીંયા ખબર પડી જાય. તો બધું પ્લાસ્ટિક લગાવેલો અને લોખંડની એંગલે, તો અહીંયા ભાઈ ઝાટકો લગાવેલો છે સેફટી માટે. કેમ કે ઢોર અહીંયા અમારે બહુ ઘરે, જો નાઇટમાં અંદર પડે એટલે બધું પૂરું કરી નાખે. ચાલો ઘરે જઈએ, ચા પી લઈએ, પછી મળીએ. હું બા મંદિર લુગડો લઈને એમ મળે ખરે. હોય અમારે ઘરે 2 વખત ચા બને, 2-3 વખત. તો ગાય જો ભાઈ, આ તો મારી નજર પડી એટલે મેં તમને કહું. અને જો દેખાશે ને તો દેખાડી દઉં. જો ભાઈ હું અહીંયા જે મારે ગેટ ઉપર એક હાંકર લાગેલી, એક કડું જે નીકળતો હતો ને, અને જે ઉપરની જે એંગલ એમાં કંઈક છે. આપણે ભાઈ જોઈ ગયા, જેવો હું હાથ નાખે ને એના એંગલથી બહાર એનું ભૂડું આવ્યું હતું. હવે ખબર નહીં હે હું, એ ખબર નથી, પણ એમાં કંઈક છે. કાકેડો હોઈ શકે, હું તો કહું કે ઘો બીજા એવું કાંઈ પણ હોઈ શકે, પણ છે ખરી. હવે આને કાઢવા મળે તો કેવી રીતે ચેક કરશું એ કાંઈ ખબર નથી પડતી. તો હાલો પહેલાં અમારે મેન માણસને બોલાવીએ,
જે આના આવે તળાતળીમાં એલા હોય. અમારે કિંજલ એવા વસ્તુથી નહીં બિયાતી, કોઈ બિયાતો નથી, ડરતો નથી, પણ આ મોબાઈલ પકડવો પડશે અને એને કાઢવી પડશે ધોકો.